સુરત શહેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડા. સાયબર ક્રાઇમ દરોડામાં મહિલા સહિત 10 આરોપીની ધરપકડ કરાઈ. મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયો. પોણા 2 વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા. આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ 2017માં એક કેસ થયેલો હતો. આ જે કોમ્પ્લેક્સ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન હતી. આ દુકાનમાં 2017માં CID ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ, કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ તંબાકુવાળા 4 જણા ભેગા મળી અને આ ચલાવતા હતા. આ એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે 50 છોકરાઓને 9,000 રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા. તો આમનો બેઝિક એક્સપેન્સ 6 થી 7 લાખ રૂપિયા એક મહિનાનો હોય. તો આના વર્ષનો એક્સપેન્સ પોતાનો 1 કરોડ રૂપિયા જેવો થતો હશે. હજી એના પોર્ટલ પરથી, એના ડેટા ઉપરથી, બેંક ટ્રાન્ઝેક્શન આ બધા ઉપરથી અંદાજે કેટલા માણસોનો ડેટા છે એ મળી આવશે. એના iCloud ઉપર એનો ડેટા રાખવામાં આવતો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.